શું તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ ફેક ફોલોઅર્સ તો નથી ને? અથવા તમે પણ ફેક ફોલોઅર્સ ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો તેના વિશે સાવચેત રહેજો. આ પગલું તમારા ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી શકે છે. જી હા, ફેક ફોલોઅર્સ વાસ્તવિક લોકો નથી અને તેથી તેઓ તમારી પોસ્ટોને લાઇક કરતા નથી, ન તો કમેન્ટ, ન તો તેને શેર કરતા હોય. આ તમારી પ્રોફાઇલને એન્ગેજમેન્ટ દરમાં ઘટાડો કરે છે, જે બ્રાન્ડ્સ અને પ્રેક્ષકો માટે નકારાત્મક સંકેત છે. જો તમને લાગે છે કે તમે વધુ ફોલોઅર્સ બતાવીને બ્રાન્ડ્સને પ્રભાવિત કરશો તો સાવચેત રહો. આજકાલ બ્રાન્ડ્સ ટૂલ્સથી તપાસ કરે છે કે તમારા ફોલોઅર્સ સાચા છે કે નકલી. જો પકડાયા તો તમારું કામ બરબાદ થઈ શકે છે અને સ્પોન્સરશિપ પણ સમાપ્ત થઈ શકે છે. જો તમારા વાસ્તવિક ફોલોઅર્સ જાણશે કે તમે નકલી ફોલોઅર્સ ખરીદ્યા છે તો તેઓ તમને ગંભીરતાથી લેવાનું બંધ કરી શકે છે. આ તમારી વિશ્વસનીયતા અને અધિકૃત સામગ્રીનું મૂલ્ય પણ ઘટાડે છે. ઇન્સ્ટાગ્રામની નીતિ અનુસાર જો કોઈ યુઝર વારંવાર ફેક પદ્ધતિઓ અપનાવે છે તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ અથવા તો કાયમી ધોરણે પ્રતિબંધિત કરી શકાય છે. આવી સ્થિતિમાં તમારી મહેનતથી બનેલી પ્રોફાઇલ કાયમ માટે ખોવાઈ શકે છે. તો ફેક ફોલોઅર્સ વધારવાનું વિચારશો નહીં. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.